ખાવાનો સ્વાદ 100 ગણો વધારી દે એવા પરફેક્ટ કેરી અને ખાંડના માપ સાથે આજે આપણે છુંડાની રેસીપી જોવાના છે અને આખા વર્ષ સુધી એને કઈ રીતે સાચવી શકાય એ વાત પણ આજે આપણે કરીશું. એ માટે અહીં મેં રાજાપુરી કેરી લઈ લીધી છે. વધુ ગળવાળી કેરી પસંદ કરવાની અને સરસ રીતે મેં એને ધોઈને લૂછી લીધી છે. આ રીતે મેં લગભગ 1 કિલોની આસપાસ કેરી લીધેલી છે. હવે એને મેં આ રીતે એનું ઉપરનું ડીચું કાઢી અને એના છોલતા ઉતારી લીધા છે. ફ્રેન્ડ્સ, કેરીને પસંદ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, વધુ ગળવાળી જ કેરી પસંદ કરીશું. હવે આ છોલતાને પણ નહીં ફેંકી દઈએ, આપણે એમાંથી સરસ મજાની ચટણી બનાવી શકાય છે. હવે આવી છીણી લઈ લઈશું. મોટા કાણાવાળી છીણી પસંદ કરીશું, જેથી ખૂબ જ સરસ મોટું છીણ પડશે અને ટ્રાન્સપેરન્ટ દેખાશે, ખૂબ સરસ લાગશે દેખાવમાં પણ. આ રીતે એને આપણે સરસ રીતે છીણી લઈશું. તમારી પાસે જે પણ છીણ અવેલેબલ હોય એનાથી તમે છીણી શકો છો. બની શકે ત્યાં સુધી મોટા કાણાવાળું જ છીણી પસંદ કરવાની. જુઓ, અહીં આપણે બધું છીણ સરસ રીતે કરી લીધું છે અને છીણી પણ સરસ સાફ કરીને બધું છીણ લઈ લીધું છે. હવે અહીં એક આપણે કપ લઈ લીધેલો છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી પણ સેટ કરી શકો છો અને એમાં દબાવીને આપણે છીણ ભરીશું, જેથી આપણે પરફેક્ટ ખાંડનું માપ લઈ શકીએ. જુઓ, અહીં 1 કપ થયો. એ રીતે આપણે ખાંડનું માપ પણ એ જ પ્રમાણે સેટ કરવાના છે. 1, 2 અને ત્રીજો કપ, આમ 3 કપ મારું છીણ થયું છે. તમે કોઈ પણ વાટકી ઘરમાંની સેટ કરી શકો છો અને એના જ પ્રમાણે હવે આપણે ખાંડ પણ માપીશું આગળ. હવે એમાં 1 નાની ચમચી મેં હળદી પાવડર નાખ્યો છે, હળદર, અને 1 ચમચી મેં મીઠું નાખ્યું છે. સરસ રીતે એને મિક્સ કરી લઈશું અને પછી એને આપણે ઢાંકીને 10 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી એમાંથી નેચરલી પાણી છૂટું પડશે. ત્યાં સુધી આપણે ખાંડનું માપ પણ લઈ લઈએ. જે કપ અથવા વાટકી તમે લીધી હોય એનાથી જ હવે ખાંડ માપીશું. આપણું 3 કપ છીણ થયું હતું, તો 3 કપ પહેલાં ખાંડ લીધી છે મેં, અને એથી ઉપર અડધો કપ આપણે વધુ નાખીશું. અને જો તમને વજનમાં કહું દોસ્તો, તો 1 કિલો કેરીના છીણની સામે 1 કિલો ખાંડ અને ઉપર 50 ગ્રામ ખાંડ, એટલે 1 કિલો અને 50 ગ્રામ ખાંડ, એ રીતે મેઝરમેન્ટ કરીશું. એકદમ પરફેક્ટ તમારો છુંડો બનીને રેડી થશે. જુઓ, પાણી પણ છૂટું પડી ગયું છે, એને આપણે ફેંકી દેવાનું નથી. હવે એમાં થોડી કરીને આપણે ખાંડ નાખતા જઈશું અને સરસ રીતે મિક્સ કરતા જઈશું. ફ્રેન્ડ્સ, તમે ખાંડને પીસીને ખાંડનો પાવડર એટલે સુગર પાવડર પણ બનાવી શકો છો. અહીં મેં આખી ખાંડ જ ડાયરેક્ટલી ઉપયોગમાં લીધી છે. બસ આ એક જ સ્ટેપમાં થોડી મહેનતની જરૂર પડે છે, બાકી છુંડો બનાવવો ખૂબ જ સરળ છે. લગભગ 12થી 15 મિનિટમાં આપણો છુંડો બનીને રેડી થઈ જાય છે. હવે મેં એને ગેસ પર પણ મૂકી દીધું છે મિત્રો. સરસ રીતે ખાંડને ઓગાળ્યા પછી ગેસ પર મૂકીશું અને સતત હલાવતા જઈને આપણે એને થવા દઈશું. જુઓ, થોડું ટ્રાન્સપેરન્ટ પણ થઈ ગયું છે અને બબલ પણ થોડા આવવા લાગ્યા છે અને એને થવા દેતા લગભગ મારે 11 મિનિટ થઈ ગઈ છે. એકદમ ધીરા તાપે જ આપણે એને કરવાનું છે. ગેસની ફ્લેમ બિલકુલ પણ ફાસ્ટ નથી કરવાની. બિલકુલ ધીરા તાપે, સ્લો ટુ મીડિયમ ગેસ પર જ આપણે છુંડો બનાવીશું. જો સરસ બબલ આવવા લાગ્યા છે, હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને સરસ રીતે ઠંડુ થવા દઈશું. જુઓ, લગભગ 2 થી 2.5 કલાક થઈ ગયા છે. ખૂબ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો થોડી ઘટ્ટ ચાસણી પણ થઈ ગઈ છે. બસ આવું જ આપણે જોઈએ છે. હવે એમાં 1 મોટી ચમચી મેં જીરું વાટીને નાખ્યું છે, 2 મેં તજ લીધા છે, 3 લવિંગ લીધા છે, 2 ઇલાયચી નાખી છે અને સાથે કશ્મીરી લાલ મરચું 1.5 મોટી ચમચી મેં નાખેલું છે. તમે તમારા સ્વાદના મુતાબિક થોડું વધારે કે ઓછું કરી શકો છો.
કશ્મીરી લાલ મરચું વાપરવાથી છુંડાનો કલર ખૂબ જ સરસ આવે છે. જુઓ, આપણો છુંડો ઇન્સ્ટન્ટ છુંડો બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, છે ને એકદમ સરળ પદ્ધતિ. ઇન્સ્ટન્ટ છુંડો ફક્ત 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. જ્યારે પારંપરિક રીતથી બનાવો તો 8થી 10 દિવસ નીકળી જતો હોય છે. હવે આવી કાચની બરણીમાં આપણે એને સ્ટોર કરવા માટે ભરી લઈશું. ફ્રેન્ડ્સ, તમારે છુંડાને આખા વર્ષ માટે સ્ટોર કરવો હોય તો કાચની બરણીનો જ ઉપયોગ કરજો અને એને સરસ રીતે કોરી કરી લેજો ધોયા પછી. જુઓ, અને પછી એરટાઈટ એકદમ ફીટોફીટ એને આપણે બંધ કરી દેવાની. અને બીજી એક નાની આપણા ઘરમાં વાટકી હોય ને કે ડબ્બી, એમાં આપણે ખાવા માટે અલગ કાઢી લેવાનું, જેથી વારંવાર આપણે આપણો હાથ આમાં ન નાખવો પડે અને આપણો છુંડો બગડવાની બિલકુલ પણ શક્યતા ન રહે. જો મેં પણ આવી નાની વાટકીમાં ડબ્બીમાં સરસ રીતે કાઢીને રાખ્યો છે. એમાં પૂરું થાય તો ફરી કોરી ચમચીથી આપણે કાઢી લેવાનું. છે ને એકદમ સરળ પદ્ધતિ. તમને આ પદ્ધતિ કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. અને જો તમને રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.